I must learn 2 words to maintain the relations. Sorry and thank you. સંબંધો એ છે ને કાંચ જેવા છે. જરાક પણ તિરાડ પડી પછી એમાં કોઈ સાંધી નથી શકાતું. બહુ નાજુક છે. ક્યારે લાગણી ઘવાઈ જાય ખબર નથી પડતી. ક્યારે સંબંધમાં ઓટ આવી જાય ખબર નથી પડતી. સંબંધ ખોવાઈ જશે એવું વારે ઘડીએ બને છે. માટે 1 વર્ડ, હેન્ડલ વિથ કેર, એને બહુ કાળજીથી સાચવવા પડે છે. કોઈક આપણા માટે કશુંક કરતું જ હોય છે. સતત સંબંધની અંદર આપણને ખબર પડે કે ના પડે, પણ લોકો આપણા માટે કઈ ને કઈ, કશું ને કશું કરતા જ હોય છે. અને એ જ્યારે આપણા માટે નિસ્વાર્થ ભાવે કશું કરે છે તો કમસે કમ આપણે આભાર તો માનીએ. અને માટે થેન્ક યુ. અને જ્યારે એની લાગણી ઘવાય, એને દુઃખ પહોંચે આપણી વાણીથી કે આપણા વર્તનથી, તો આ બહુ જ ખોટું છે. અને આ જ જગ્યા છે કે જ્યાંથી સંબંધ છંછેડાશે, તૂટશે, ખતમ થશે. તો સામેથી પહેલા જ પહોંચી જવું. થઈ તો ગયું, વર્તન કે શબ્દો, એની લાગણી દુભાઈ તો ગઈ, બસ તરત પહોંચી જવું, ખુલાસો ન કરવો, કારણો આપવાની જરૂર નથી. આ થયું, મારાથી ખોટું થઈ ગયું, આવું નહોતું કરવું, હું માફી માંગુ, આઈ એમ રિયલી સોરી. અને આ હૃદયપૂર્વક હોવું જોઈએ, લાગણીથી, માત્ર શબ્દોમાં નહીં. જ્યારે જ્યારે કોઈની પણ લાગણી દુભાય, તમે એને હૃદયપૂર્વક સોરી કહી દો. બસ સંબંધો બચી જશે કાયમ, એને કશું નહીં થાય અને જળવાઈ જશે વર્ષો સુધી. જો આપણે એને દુઃખી કર્યો તો સોરી કહી દઈએ, અને એણે મારા માટે કશું કર્યું તો થેન્ક યુ કહી દઈએ. બસ સીધી સાદી ફોર્મ્યુલા છે.